ડીસા તાલુકાના માલગઢ ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। માલગઢ ગામે અયોધ્યાથી ભગવાન શ્રી રામની અક્ષત કળશ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માલગઢ ખાતે અક્ષત કળશ પૂજન કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે અયોધ્યાથી આવેલ અક્ષત અને નિમંત્રણ માલગઢ ગામમાં આવતા ભવ્ય સ્વાગત અને ગ્રામજનો દ્વારા અક્ષતના કળશના વધામણા કરવામાં આવ્યા। શોભાયાત્રાનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને કળશ યાત્રાનું મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરીને વધામણા કર્યા। કળશ યાત્રા માલગઢ ભૈરવધામથી જોધપુરિયા ઢાણી ખોડિયાર માતાજી મંદિર કુંડાવાડી ઢાણી LH આદર્શ હાઈસ્કૂલ ઉમિયાજી કોલ્ડ સ્ટોરેજ મામાનગર ડેરી કૃષ્ણનગર હનુમાનનગર માલગઢ ભુરાજીની ઢાણી થઈને પરત ભૈરવધામ પહોંચી હતી। આ શોભાયાત્રામાં ટ્રેક્ટર બાઇકો ગાડીઓ સાથે માલગઢ ગામમાં કળશ શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને આ કળશ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું। આ કળશ યાત્રામાં ઉપસ્થિત માલગઢ ગામના સરપંચ ગટુબેન સુંદેશા KT માળી ગણપત ભાટી અશોક માળી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા।